દેહ વ્યાપાર સાથે સંકળાયેલી એક પરપ્રાંતીય મહિલા અને તેના ભાગીદાર વચ્ચે બોલાચાલી થઈ। નવી યુવતીને લાવવાના વિવાદમાં મામલો એટલો બધો ગરમાયો કે લડાઈ છે એ લોહિયાળ બની। પરંતુ આ હત્યાના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો। સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમાન સુરેન્દ્રનગર જિલ્લામાં મારામારી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર ગુનાનું પ્રમાણ ચિંતાજનક હદે વધતું જાય છે। ધ્રાંગધ્રા હળવદ હાઈવે પર સોલડી ટોલટેક્સ નજીક અવાવરૂ સ્થળે દેહ વેપારના ધંધા મુદ્દે જૂની અદાવતમાં ખૂની ખેલ ખેલાયો। ગત 9 માર્ચે સાંજના સમયે સોલડી ટોલટેક્સ પાસેથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો। મૃતકની ઓળખ રૂકસાનાબેન ખાતુન ઉર્ફે રાની તરીકે થઈ। મૃત મહિલા લાંબા સમયથી દેહ વેપારના ધંધા સાથે સંકળાયેલી હતી। મૂળ પશ્ચિમ બંગાળની વતની મૃતક રૂકસાના ધ્રાંગધ્રાના મેરુ વિઠ્ઠલભાઈ વાઘેલા સાથે મળી અનૈતિક ધંધો કરતી। મેરુ અને રૂકસાના સોલડી ટોલટેક્સ પાસે પશ્ચિમ બંગાળથી યુવતીઓને બોલાવીને દેહ વેપાર કરાવતા। મેરુ વાઘેલાએ બોલાવેલી 3 થી 4 નવી યુવતીઓ અને ગ્રાહકના મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા લાગી। આ સમયે કેટલાક લોકોની હાજરીમાં મૃતક રૂકસાના ખાતુને મેરુ વાઘેલાને 2 થી 3 થપ્પડ મારી દીધી। આ સમયે ઉશ્કેરાયેલા મેરુએ પોતાની પાસે રહેલી ધારદાર છરીના 3 થી 4 ઘા આડેધડ માર્યા। છાતી તેમજ ગળાના ભાગે છરીના ઘા વાગતા ઘટના સ્થળે જ પ્રાણ પખેરું ઉડી ગયું। આ હત્યાની જાણ થતાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસના કાફલાએ ત્વરિત સ્થળ પર પહોંચી સ્થાનિકોની કડકાઈથી પૂછપરછ હાથ ધરી। ધ્રાંગધ્રા પોલીસે ટેકનિકલ પુરાવાના આધારે ગણતરીના કલાકોમાં જ હત્યારા મેરુ વાઘેલાની ધરપકડ કરી કાયદેસરની તપાસ હાથ ધરી। એ મેરુભાઈ એક એની સ્ત્રી મિત્રને ત્યાં લઈ આવેલ અને જે બદકામ કરવાનું માટે બાજુમાં જે બીજી 3-4 મહિલાઓ જે બહારથી આવેલી હતી અમદાવાદ, એની સાથે વાતચીત કરેલ, જેથી જે હાજર મહિલા તે ના પાડી કે ભાઈ આ જગ્યાએ આ બદકામ માટે આ સ્ત્રી આવી શકશે નહીં। એ બાબતે મરણ જનાર અને આ આરોપી મેરુભાઈ છે બેને બોલાચાલી થઈ, જેમાં ઉગ્ર બોલાચાલી થતાં આ જે મરણ જનાર બેન છે એણે આ આરોપીને 2 ઝાપટ મારી દીધેલ, જેનાથી આ આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને બેનને ધક્કો મારી એની સાથે ઝપાઝપી કરી અને એના પેન્ટના નેફામાં જે છરી રાખેલ હતી એ છરી વડે બેન ઉપર તીક્ષ્ણ ઘાથી હુમલો કરેલ ને છાતીના ભાગે ઊંડો ઘા વાગી જતા બેન ગંભીર રીતે ઘાયલ થઈ ગયેલ। તાત્કાલિક હાજર બેને બાજુમાંથી 108 બોલાવી સારવાર માટે ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલ, જ્યાં ફરજ ઉપરના ડૉક્ટરે એને મરણ જાહેર કરેલ છે। પરપ્રાંતીય મહિલાની હત્યાને પગલે સોલડી ટોલટેક્સ આસપાસના લોકોમાં આક્રોશ અને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। આ હત્યા પાછળનું કારણ પ્રાથમિક તપાસમાં દેહ વેપારના ધંધાને લઈ થયેલી બોલાચાલી માનવામાં આવે છે, પરંતુ મહિલાના શરીર પર જોવા મળેલા ઘાને કારણે હત્યા પૂર્વ આયોજિત ષડયંત્ર હોઈ શકે તેવી તપાસ અધિકારીઓને આશંકા છે। આ ચકચારી હત્યા કેસમાં અન્ય લોકોની સીધી કે આડકતરી મદદગારી હોવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી। ડિસ્ટાફના માણસો અલગ અલગ ટીમ બનાવી તાત્કાલિક આરોપીની રાઉન્ડ અપ કરી લીધેલ છે અને પૂછપરછ કરતાં એ ગુનાને સમર્થન આપતું જણાવે છે, એટલે જે કાયદેસર ધોરણસર અટક કરી અને કાયદેસર કાર્યવાહી માટે અટક કરેલ છે। ધ્રાંગધ્રા શહેરના ધોળીધાર વિસ્તારમાંથી હત્યારો મેરુ વાઘેલા ઝડપાઈ ગયો। આ હત્યા સમયે દેહ વેપાર સાથે સંકળાયેલી અન્ય યુવતીઓના નિવેદન અને મોબાઈલ ફોનની તપાસમાં સ્ફોટક વિગતો મળી છે। પશ્ચિમ બંગાળની મહિલાની હત્યાથી સવાલ થાય છે કે સોલડી ટોલ નાકા પાસે દેહ વેપારની પ્રવૃત્તિ લાંબા સમયથી કેમ ધમધમતી હતી? સ્થાનિક પોલીસે શા માટે આંખાડા કાન કરી લીધા? આ અનૈતિક ધંધા પર પોલીસે કેમ ઝડપી કાર્યવાહી ન કરી? દેહ વેપારની આ પ્રવૃત્તિ સાથે અન્ય ગુનાઓ પણ વધે છે। પોલીસ કાયમી ધોરણે દેહ વેપારની પ્રવૃત્તિ બંધ કરાવે તેવી સ્થાનિકોમાં ચર્ચા વહેતી થઈ છે। વિરેન ડાંગરેચા, ગુજરાત ફર્સ્ટ, સુરેન્દ્રનગર।